આઝાદીના લડવૈયાઓની ભાવવંદના સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી કૂચ સાયકલ યાત્રાનું ભરૂચના કારેલી ગામે સ્વાગત કરવામાં આવ્યું હતું। અમદાવાદના સાબરમતી આશ્રમથી મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલ દાંડી કૂચની લડત આઝાદીની ચળવળ માટે મહત્વરૂપ બની હતી। હાલમાં દાંડી કૂચના 96મા વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા યુવાનોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવા, આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ હોમનાર દેશના સપૂતોની ભાવવંદના કરવા સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે। 12 માર્ચથી 5 એપ્રિલ સુધીની દાંડી કૂચ સાયકલ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા પ્રવાસન નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે અને યાત્રાના માર્ગમાં આવતા ગામોમાંથી સાયકલ યાત્રીઓ જોડાઈ રહ્યા છે। આજરોજ આ યાત્રા ભરૂચ જિલ્લામાં કારેલી મુકામે આવી પહોંચતા તેનું કારેલી ગામના 500થી વધુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો, સરપંચ તેમજ આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું। આ યાત્રા કારેલી ગામમાં આવેલ ગાંધી આશ્રમમાં રાત્રિ રોકાણ કરી આવતીકાલ વહેલી સવારે પ્રસ્થાન કરી અણખી મુકામે પહોંચશે। આ યાત્રા બારમીમાંથી શરૂ કરી અને 6 જૂન સુધી ત્યાં પહોંચી હતી દાંડીમાં, તેનો ભવ્ય કાર્યક્રમ આજે સાયકરેલી દ્વારા અમે કરી રહ્યા છીએ। Hello, I'm Rob Mackenzie. I'm all the way from England in Devon. It's been 50 years that I've been an admirer of Gandhi, and I finally got the chance to do the Dandi Trail. So I've been walking from Sabarmati all the way to Kankapura, but we got the road trip this day. It's been a great journey, and I've been helped by Gujarati Tourism. Coming along with them, they've been a great help to me. But I'm very much enjoying meeting people, met some lovely people on the way, and it's been a great experience. Your experience? It's been great. So many lovely people. Everyone's been very welcoming. All the Yatri Nivas, they've been very welcoming as well and provided me with wonderful accommodation and food. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।